શું સમજે છે પોતાની જાતને ખબર નથી પડતી. પોતાની મરજી પ્રમાણે જ જીવવું છે ને પોતાની મરજી પ્રમાણે જ કરવું છે. માં કે એ તો સાંભળવું જ નથી. બસ પોતાની મનમાની કરે જ આવી છે. એટલો ગુસ્સો આવે છે ને એમ થાય છે કે એને 2 લાફા મારી દઉં. શું જોઈને લેવા ગયો હશે? મમ્મી મારું છે ને અત્યારે મગજ બહુ જ ખરાબ છે, એટલે મહેરબાની કરીને મારું નામ તો લેતી જ નહીં. તો ટાઈમે ટાઈમે ધોતા હોય તો? એટલે તમે કહ્યું ને કે ખરાબ થઈ ગયું છે, એટલે મેં કીધું કે તો ટાઈમે ટાઈમે વોશ કરી નખાય. મજાક કરું છું? હા, જોક ચાલે છે? હા, તને શું વાતમાં મજાક સમજાય છે? શું થયું છે? કેમ એટલે અકળાવ છો? તારો ભાઈ આદિ. તો બરાબર છે, કરો ગુસ્સો. કારણ કે એનું નામ પડે ને એટલે કાંઈક ને કાંઈક કાંડ હોય. સમજવા તૈયાર જ નથી. આપણે સમજાવીને થાકી ગયા, છતાં એને પોતાની મનમાની જ કરવી છે. હવે શું કર્યું આ વખતે? કર્યું નહીં, કરવા જઈ રહ્યો છે. અને સાંજ સુધીમાં એ કાંડ આપણી આંખ સામે આવી પણ જશે. અરે વાહ, આ વખતે એડવાન્સમાં કહી દીધું એને કે હું આ કરવાનો છું. શું થયું છે? હવે તમારી સાથે વાત થઈ તો મને વાત કરશો તો મને ખબર પડે ને કે શું છે ને શું નહીં. રોનકને લેવા ગયો છે. શું? હા, અહીંયા લાવે છે આપણા ઘરે. અરે તને ખબર છે કે એ પહેલેથી બીમાર છે. હા, લકવો તો થઈ ગયો છે. હવે કરવાનું શું? હા, લકવાવાળા છોકરાને આખી જિંદગી આપણે સેવા કરવાની. હવે એને પાલવવાનો, એની બાયડી નહીં પાલવવાની. પણ ભાઈને એવી તો શું જરૂર પડી કે મોટા ભાઈને લેવા ગયો? દયા આવી ગઈ લાગે છે, ખબર નહીં. હા પ્લીઝ, દયા અને મારા ભાઈને નો વે. હા, નો વે. હા, તારા ભાઈને છે ને ક્યારે કઈ વસ્તુ થાય ને કાંઈ નક્કી નથી. અને મોટા ઉપાડે ઉપડ્યો છે એને લેવા માટે. શું કામ ગયો હશે? ક્યારની વિચારું છું. એને ના પાડી છતાંય ગયો. કંઈક તો હશે જ. આવે ને ત્યારે પૂછી લઈશું. અત્યારે છે ને શાંત થઈ જાઓ. ગુસ્સો કરવાની જરૂર નથી. અને એમ પણ આમ જોવા જઈએ ને તો આપણા માટે ખુશીની વાત છે. કેવી રીતે? હા, ભાભી અને મોટા ભાઈ બહુ વટમાં ને વટમાં પહેલા નોખા થઈ ગયા હતા ને, હવે ભાઈને લકવો થઈ ગયો છે એટલે અહીંયા આવી રહ્યા છે. અને ભાભી, તમને એવું નથી લાગતું કે આ મોકાનો આપણે ફાયદો ઉઠાવવો જોઈએ? ફાયદો કઈ રીતે ઉઠાવીશું? હા, ભાઈ તો હવે કંઈ કામ નથી કરી શકવાના, પૈસા નહીં આપી શકે, તો ભાભી એ પાવર નહીં બતાવી શકે. ઘણું બધું ભેગું કર્યું છે, ઘણું બધું. તને એમ લાગે છે કે તારો ભાઈ કંગાલ છે? પણ ભાભી તો કંઈ નહીં બોલી શકે ને. ભાઈની આ હાલત છે અને આઈ એમ શ્યોર કે એ લોકો અહીં આવી રહ્યા છે તો એ લોકોની પણ કંઈક મજબૂરી હશે જ ને. સમજો છો મારી વાત? એટલે ભાભી હવે આપણા કંટ્રોલમાં છે. અહીંયા આવશે ને એટલે આપણે એને કંટ્રોલમાં રાખીશું, ઘરની નોકરાણી બનાવીને રાખીશું. શું કેવું? એકદમ સાચું કહ્યું. કંટ્રોલમાં તો એને રખાશે, કારણ કે પહેલા તો બહુ ઉડતી હતી. મારો વર આમ, મારો વર તેમ, જાણે એનો વર એના માટે જ વર છે અને મારા માટે તો એ કંઈ મારો દીકરો લાગતો જ નથી. પણ તે કહ્યું એમ, આ આજમાવા જેવું તો છે જ બેટા. અહીંયા આવશે તો રૂપિયે ટકે બધી રીતે જો ફોલી ખાશું તો બકરી ડબ્બામાં, કાંઈ બોલાશે જ નહીં. એમ પણ તમે તમારો જૂનો જે વેર હતો એ પણ વાળી શકશો ભાભી સાથે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. હવે આ જ કરવું છે જે તું કહી રહી છે. તો આવે એટલે મારા પ્રિય ભાભી, મારા વાલા ભાભીનું આગતા સ્વાગતા કરજો. હાવા દે, એની જ રાહ જોઉં છું હવે તો. ક્યારની તો ગુસ્સે હતી પણ હવે ખબર પડી ગઈ. તું જેમ કે છે એમ ચાલીશું ને બેટા તો ભાર નહીં લાગે પણ મજા આવશે. માં, હું પહેલેથી જ એટલી સ્માર્ટ છું, સમજ્યા તમે? પણ તમને લોકોને મારી કોઈ કદર જ નથી. ઓ સ્માર્ટ અને તું આઈડિયા મેં આપ્યો ને. તો શું થયું? ચાલ જા ઘરમાં. અને અહીંયા શું કામ આવી હતી? ભૂલી ગઈ હતી.
બેસાય છે. પાણી લઈ આવું? ના, હવે ચિંતાની જરૂર નથી કઈ. તમે ઘરે પાછા આવી ગયા છો. હા, તમે શાંતિથી હવે રહી શકો છો અહીંયા. સાચી વાત છે રોનક. જો હવે બધા આપણી સાથે છે. હવે તમે ચિંતા નહીં કરતા. મમ્મીને લોકો ક્યાં છે? કયા હશે કઈ આજુબાજુમાં? ઘરે અંદર આવ્યા તો નથી, તો બહાર ગયા હોઈ શકે. ખબર નથી કે તમે લેવા આવ્યા છો. એટલે ગયા હશે કઈ બહાર. બાકી તો મેં કીધેલું તો તું, એમને ખબર જ છે કે તમે લોકો આવવાના છો રહેવા માટે અહીંયા. આવવાના તો મમ્મી ઘરે નથી. રમીની એ પણ કહીએ છે કઈ. રોનક, કઈ વસ્તુ લેવા ગયા હશે? આપણે આવવાના હતા એટલે. તમે રિલેક્સ થઈ ગયા ને હવે? જ્યારથી બીમાર પડ્યા ને ત્યારથી કહેતા હતા કે મમ્મી પાસે જવું છે, ભાઈ પાસે જવું છે. સ્વભાવ સાવ બાળક જેવો થઈ ગયો છે. પણ હવે શાંતિ, હવે ઉપાધિ નથી. બિલકુલ ઉપાધિ નથી. કરવાનું બીજું કોઈ કામ તો થતું નથી મારાથી. આ બિચારી મારી ચિંતા કર્યા કરે આખો દિવસ. અરે ચિંતા શું કરવાની મોટા ભાઈ, હે? અને એમ પણ કામ તો હવે આ હાલતમાં તમે કેમ કરવાના? અત્યાર સુધી તમે કામ જ કર્યું છે અને બહુ સારું કામ કરતા હતા, એટલે તો તમે ઘર છોડીને ગયા હતા ને. આ પાછું આવવું પડ્યું. બસ હવે તમને હજુ બી એ વાત મગજમાં છે? અમે તો ક્યારના ભૂલી ગયા છીએ. જો ત્યારે ગરમા ગરમીમાં તમારા બંને ભાઈઓ વચ્ચે બોલવાનું થયું, એમાં ને એમાં મમ્મીએ મારા પર ગુસ્સો કર્યો. હવે એ વાત ભૂલી જાઓ ને. હવે નવેસરથી નવી શરૂઆત કરીએ. તો અત્યાર સુધીમાં ભાઈએ કંઈક પૈસા બચ્યા તો બચાવ્યા હશે કે નહીં? મેં તો કઈ ધંધો કરતો નથી, હજી એમનામ જ છે બધું મારું તો. પૈસા તો છે, પણ ફક્ત રૂપિયાથી શું થવાનું? પરિવારનો પ્રેમ, લાગણી, સમય તો જરૂરી છે ને. ખાલી રૂપિયાથી આ દુનિયામાં કંઈ નથી થતું. અચ્છા, રૂપિયા બચાવ્યા છે? આજ તો રોનક આટલી મોટી પોસ્ટ ઉપર હતા તો રૂપિયા તો બચાવ્યા જ હોય ને. પણ અમારા માટે બેંકનું બેલેન્સ કોઈ મહત્વ નથી ધરાવતું. છે ને મહત્વનું. અમે છીએ ને તમારી માટે. હવે તમારે ચિંતા છોડી દેવાની. તમે બિલકુલ ચિંતા નહીં કરતા. ભાઈનું ટેન્શન ગયું હવે. અમે બધા છીએ ધ્યાન રાખવાવાળા. બરાબરનું ધ્યાન રાખીશું. હા હા, કેમ નહીં. કઈ જોઈએ છે એમને? કેમ એમ કરે છે? ના ના, જો તો કઈ નથી, પણ હું તો ખુશ છું કે આપણે બધા પાછા સાથે રહીશું. એક થઈ ગયા. હા, તમે ખુશ થયા ને બસ ત્યારે તો જલ્દી સારું થઈ જશે. રોનક, તમે વધારે ન બોલો. બોલવાથી તકલીફ થાય છે ને. થયા કરે. હવે મને સારું થઈ જશે. મને ખબર છે હવે હું ઘરે આવી ગયો ને, હવે મને સારું થઈ જશે. હા, કેમ નહીં, જરૂર સારું થઈ જશે. આદિભાઈ, હા, એકાદો ફોન કરો ને મમ્મીને. ના, ફોન શું કરવાનો? હમણાં આવી જશે. તમે પેલા 10,000 રૂપિયા આપો. 10,000 રૂપિયા? પણ શેના માટે? આ તમારો રૂમ જે છે ને, સાફ સફાઈ નથી કરેલો ને, તો એની સાફ સફાઈ થઈ જાય અને જે વસ્તુઓ ભાઈને જોતી હોય એ બધી આવી જાય કે નહીં? હા હા, તમને ગૂગલ પે કરું છું હમણાં. બરાબર છે, તો વાંધો નહીં. હમણાં બધી વ્યવસ્થા થઈ જશે. હા, સારું, વાંધો નહીં. તમે કઈ જોબ કરો છો કે પછી? કીધું તો ખરા, ભાઈ જે હાલતમાં મૂકીને ગયા હતા એ જ હાલતમાં છું અને ટકાટક છું. સારું કહેવાય. કઈ વાંધો નહીં. તમને હું પૈસા આપું છું અને હું તમારા લોકો માટે ચા બનાવું. ચા પીવી છે ને રોનક? સ્ટોલ આવી પડશે કે લાવ્યા છો? ના, એ પી લેશે, વાંધો નહીં આવે. બનાવો. હા. આદર બેગ. શું કે કરવું છે? ચાલવું છે? સુઈ જાઉં. સુઈ જવું છે? થોડીક વાર બેસો, ચા પીને પછી સુવડાવું તમને. બેસો.